બગદાણા કેસમાં એસઆઈટી જે રીતના કાર્યવાહી કરી રહી છે, એક પછી એક આરોપીને પકડવામાં આવી રહ્યા છે, પૂછપરછ થઈ રહી છે. ગઈકાલે જયરાજ આહિરને પણ બોલાવવામાં આવ્યા હતા. પૂછપરછ પછી જયરાજે એવું કહ્યું કે 4 કલાક સુધી મારી પૂછપરછ થઈ છે અને એના પછી પણ જરૂર પડશે તો હું અહીંયા આવીશ. જે પણ સવાલો હશે એના જવાબો આપવા માટે હું તૈયાર છું. ગઈકાલે જયરાજ આહિરની પૂછપરછ પછી વધુ 2 વ્યક્તિઓને એસઆઈટી પકડીને લાવી છે. 2 આરોપી એવા છે જેણે હથિયાર પૂરા પાડ્યા હતા અને એ બંનેનો ઓડિયો ક્લિપ છે એ થોડા દિવસ પહેલા જ વાયરલ થયો હતો, જેમાં નવનીતભાઈ સાથે એ આરોપી વાત કરી રહ્યા છે, હથિયારોની વાત કરી રહ્યા છે. જયરાજ આહિર સાથે એની વાતચીત થઈ હતી એવી વાત પણ સામે આવી હતી. એના પછી અજય અને ઉત્તમ નામના 2 આરોપીને પકડી અને એસઆઈટી ગઈકાલે રાત્રે લઈને આવી. એના પછી ભાવનગર સિવિલમાં એમના ચેકઅપ માટે ગયા અને આજે કોર્ટમાં એમને રજૂ કરવામાં આવશે. એટલે ટોટલ જોવા જઈએ તો આ કેસમાં 8 લોકોને તો પહેલાં પકડ્યા જ હતા, એમને મુખ્ય ભૂમિકામાં હતા એવા 8 લોકો. એના સિવાય બીજા 3 લોકોને એસઆઈટી પકડીને લાવી અને એમની પૂછપરછ કરી અને વધુ 2 લોકો એટલે ટોટલ બીજા 5 લોકોને એસઆઈટીએ પકડી અને એમની પૂછપરછ કરી છે. 2 વ્યક્તિઓ ગઈકાલે પણ આવ્યા હતા કે જેમાં પૂછપરછનો ભાગ હતો, જેને જયરાજ આહિરને ફોન કર્યા હતા. એ 2 લોકોની પૂછપરછ પણ થઈ ગઈ. ગઈકાલે જયરાજ આહિરે પણ પોતાનું નિવેદન નોંધાવી દીધું છે. એટલે એસઆઈટી જે પ્રમાણે ઝડપથી કાર્યવાહી કરી રહી છે, હજુ ઘણા બધા નામ એવા છે જે આ કેસમાં ખુલી શકે છે. જયરાજ આહિર ગઈકાલે જે નિવેદન નોંધાવીને ગયા છે, પોતાના જેટલા જવાબો આપીને ગયા છે, એમાંથી ઘણા બધા નામ સામે આવી શકે છે. એસઆઈટી અત્યારે જેટલા પણ આરોપી અને જેટલા પણ લોકો આમાં સંડોવાયેલા છે એટલે એક કડી જોડી રહી છે. કોણે જયરાજને ફોન કર્યો હતો ત્યાંથી લઈને કોણે હથિયાર પૂરા પાડ્યા હુમલામાં, એ બધી જ વાત એસઆઈટી ધ્યાન પર લઈ અને અત્યારે કાર્યવાહી કરી રહી છે. ગઈકાલે જે બંને આરોપીને પકડીને લાવ્યા એ બંને આરોપી આજે કોર્ટ સમક્ષ જ્યારે એમને રજૂ કરવામાં આવે એના પછી એસઆઈટી અને પોલીસે એના માટે કેટલા રિમાન્ડ માંગે છે એ પણ જોવાનું રહ્યું. હજુ આગળ જતાં કેસનું કોકડું જે છે એ વધારે ગૂંચવાઈ શકે છે, કારણ કે જેટલા લોકો સામે આવી રહ્યા છે એટલે 8 લોકો પહેલાંથી પકડાયા, બીજા આ 5 લોકો અને આવી રીતના હજુ પણ એસઆઈટી બહુ જ બધા ગામડાઓમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. જેટલા પણ લોકો પકડાયા છે એ જેના નામ લે છે એને એસઆઈટી પૂછપરછ માટે બોલાવી રહી છે. જયરાજ આહિરને પણ ગઈકાલે જ્યારે એસઆઈટીએ પૂછપરછ માટે બોલાયા ત્યારે ત્યાં હાજર થયા. 5 વાગ્યા સુધીનો સમય આપ્યો તો જે પણ જવાબો આપવાના હતા 4 કલાક સુધી એ સવાલ જવાબ આખા ચાલ્યા અને બહુ જ બધા મુદ્દાઓ પર વાત થઈ. નવનીત બાલદિયાનું નિવેદન નોંધ્યા પછી જયરાજ આહિરને સમન્સ મળવું અને એના પછી બહુ જ બધા ખુલાસાઓ આ કેસમાં થયા છે. હજુ આગળ જતાં કેટલા નવા આરોપીને એસઆઈટી પકડીને લાવે છે, આગળ જતાં કેટલા ઓડિયો ક્લિપ વાયરલ થાય છે, કારણ કે કેસ જ્યારથી શરૂ થયો ત્યારથી એક પછી એક ઓડિયો ક્લિપ ખૂબ વાયરલ થઈ રહ્યા છે ને ટ્રેન્ડમાં પણ બહુ છે. ઓડિયો ક્લિપ આ હથિયાર જેણે આપ્યા હતા એની અને નવનીતભાઈની વાતચીત પણ વાયરલ થઈ હતી, જેમાં નવનીતભાઈ એને પૂછી રહ્યા હતા કે તને કોનો ફોન આવ્યો તો શું હતું, સામે જવાબ આપી રહ્યો હતો. ગઈકાલે જે 2 આરોપી આવ્યા એના ઓડિયો ક્લિપ પણ વાયરલ થયા હતા. જયરાજ આહિરનું નામ એ લેતા હતા એટલે ગઈકાલે એ બંનેની પણ પૂછપરછ થઈ ગઈ છે. ટોટલ નવા પકડાયેલા 5 લોકો છે એની પૂછપરછ પણ એસઆઈટીએ કરી દીધી છે. આગળ જતાં આજે કોર્ટમાં જ્યારે આ બંને આરોપીને રજૂ કરવામાં આવે છે ત્યારે શું કાર્યવાહી અને શું જવાબો મળે છે, કયા કયા નવા નામના ખુલાસા આ કેસમાં થાય છે એ જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.